છે ને હોસ્પિટલે પહોંચી ગયા છીએ. બહુ મોટું મસ્ત મંદિર બન્યું છે. ડોક્ટરને બતાવવાના 500 રૂપિયા થયા અને દવા વરસાદ ન આવતો પણ રેનકોટ લેવાનો છે. નિત્યાની આટલી બધી ખરીદી થઈ ગઈ છે ને હવે છે ને જલપાની ખરીદી કરવાની છે. તને વિશ્વાસ છે તાર પપ્પા ઉપર કે સરસ જ મેકઅપ કરશે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો બપોરનો ટાઈમ છે અને અમારા દિત્યાબેન પણ આવી ગયા છે સ્કૂલેથી. કા દિત્યા? ભણીને આવી ગયા છે અને અત્યારે જો નરેશ, દિત્યા અને અમે ત્રણેય ઓન ધ વે જઈએ છીએ. દિત્યાબેન ને ઉધરસ ને એવું આવે છે તો દવાખાને લઈને જાય છે. કા દિત્યાબેન? કપડા લેવાના છે. હા, અને દિત્યાબેન ને કપડા લેવાના છે. તો એક ધકે બે કામ કરતા આવી. એટલું બધું કઈ ખાસ નથી. ઉધરસ આવે છે પણ સુવા ટાઈમે બહુ ઉધરસ આવે છે, બાકી નથી આવતી. કા નરેશ? એટલે એમ થયું કે બતાવી લઈએ. બાકી ગામમાંથી ની દવા તો લઈ આવ્યા હતા અમે. અત્યારે ભર તડકામાં નીકળ્યા છે. તડકો ક્યાં? તડકો નથી, આમ વાદળ છાયું વાતાવરણ છે પણ આમ તડકો તો લાગે હો નરેશ. આ વાદળા હોય તો હે આમાં તો હાલીને જવાનું હોય. હાલો આયલા જાય, અહીં મૂકી દો ગાડી. હાલો આ તને ઉતાર દઉં. તમે કયો કે હાલીને જાય તો હાલે. તો તમે ઉતરો ને અમને ઉતાર. હા, તો મારી બધાય ગાડી છે તો ગમે એમ જાવ. જો તડકો આવી ગયો, જો ઘડીક વાદળા થઈ જાય ને ઘડીક તડકો આવી જાય એવું વાતાવરણ છે, એમ કહું છું. અને વરસાદનું તો નામ નથી. અષાઢ મહિનાના 4-5 દિવસ વયા ગયા પણ વરસાદનું ટીપુય ખર્યું નહીં. ભગવાન કરે ને જલ્દી જલ્દી વરસાદ થઈ જાય તો આપણને આ ગરમીમાંથી કંઈક રાહત મળે. અત્યારે ઉનાળા જેવો તડકો છે. ચાલો તો જો અમે છે ને હોસ્પિટલે પહોંચી ગયા છીએ. દિત્યાબેનનો વારો હમણાં જ આવી જવાનો છે. એક પેશન્ટ પછી દિત્યાનો વારો છે. હું ને દિત્યા થોડીક વાર બહાર આવ્યા છીએ. ડોક્ટરને બતાવી લીધું. ડોક્ટરમાં છે ને વેલો જલ્દી વારો આવી ગયો. ગયા ભેગા સીધો, કેમ કે અત્યારે સિઝન નથી ને તો જલ્દી વારો આવી ગયો. અને બીજું કંઈ એટલી બધી કઈ દવા નથી આપી, બોટલ આપી છે દિત્યા. એટલે ડોક્ટરને બતાવવાના 500 રૂપિયા થયા અને દવા 40 રૂપિયાની આપી. દવા હા ઓછી આપે આ ડોક્ટર, એમ જોતા પૂરતી જ આપે. બાકી અમુક દવાખાને કેટલી દવાઓ આપે. હા, ડોક્ટરનું કામ સારું છે પણ અને દિત્યા નહીં સારું થઈ જાય એટલે અહીંયા જ આવીએ. પણ તો આજે રેકોર્ડ તૂટી ગયો. કા નરેશ? અડધી કલાકમાં દવા લઈને બહાર નીકળી ગયા. બાકી તો ત્યાં બહુ વેઇટિંગ કરવું પડે. અને અમારા વેરાવળમાં છે ને આ નવું જલારામ મંદિર બન્યું છે. કદાચ અત્યારે મંદિરનો સમય નથી, અહીંથી જોઈ લઈએ. આલા પડે બહુ મોટું મસ્ત મંદિર બન્યું છે. હવે જોઈ લઈએ ખુલ્લું છે કે મંદિર, દર્શન થશે કે નહીં. હા, જો જલારામ બાપા થશે દર્શન. ચાલો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. તો આપણે છે ને જલારામ બાપાના મસ્ત દર્શન થઈ ગયા. કા આપણે અમે આવ્યા ને ત્યારે હોસ્પિટલ ત્યારે મેં નજર કરી, પણ ત્યારે ખબર નહીં ભગવાનને જમવાનો ટાઈમ હોય કે આરામનો ટાઈમ હોય, પડદો બંધ હતો. પણ અત્યારે આપણા નસીબમાં આવી છે ને એટલે પાછું આપણે મેળ આવી ગયો, દર્શન થઈ ગયા. કા મસ્ત. અને મંદિર પણ બહુ સરસ છે ને એકદમ આમ શાંતિનો અનુભવ થાય આપણને મંદિરમાં જાય ને એટલે. અને હવે અત્યારે અહીંથી અમારે જવાનું છે. ક્યાં જવાનું છે દિત્યાબેન? હવે નિત્યાને એક જોડ આપણે કપડાં લેવા છે. હા, એક વિડિયો શૂટ કરવા માટે. દિત્યા પાસે કપડાં તો ઘણા બધા છે. ગણાય નહીં એટલા કપડાં છે. કબાટમાં હવે હમાતા નથી પણ તો એક વિડીયો આપણે કરવાનો છે મસ્ત એક બ્રાન્ડનો. કાનર તો એના માટે સ્પેશિયલ આપણે કપડાં લેવા જઈએ છીએ વિડીયો માટે. ચાલો તો મને અને દિત્યાને છે ને નરેશ ઉતારી અને એ ગયા છે ગાડી પાર્ક કરવા માટે, કેમ કે અહીંયા ક્યાંય છે ને જગ્યા નથી ગાડી પાર્ક કરવાની. બધે ટ્રાફિક ફૂલ છે અને અમારા દિત્યાબેનને ઉતાવળ છે એના કપડાં લેવાની. કા દિત્યા? બધાની આગળ દોડી જાય છે. ચાલો ફટાફટ આપણે દિત્યાબેનના મસ્ત એક કપડાં સિલાઈ કરી લઈએ. ચાલો, બધી ખરીદી થઈ ગઈ. હવે છે ને દિત્યાબેનના એક રેનકોટ લેવાનો છે. વરસાદ નથી આવતો પણ રેનકોટ લેવાનો છે. રેનકોટ લઈને વરસાદ આવે તો. હા, આજ આખો દિવસ દિત્યાની જ ખરીદી કરી ને. ચાલો તો દિત્યાની આટલી બધી ખરીદી થઈ ગઈ છે ને હવે છે ને જલપાની ખરીદી કરવાની છે ને ચપ્પલ. મારે કાંઈ એટલું બધું નથી લેવાનું, ખાલી ચપ્પલ લેવાના. આ ચપ્પલ લેવાના છે. હે? હા, દિત્યાબેન પોરો ખાય છે. અત્યારે માર્કેટ બધું ખાલી લાગે. આની પહેલા મેં તમને દેખાડ્યું હતું, પેલી ટ્રાફિક હતી. ચાલો તો મેં મારા એક જોડી ચપ્પલ લેવાના હતા એ લઈ લીધા છે અને નરેશને તો કઈ લેવાનું હતું નહીં. કા નરેશ? ખાલી ધક્કો ખાવા એવો. એને તો ખાલી દિત્યાને લઈને ફેરવા આવ્યો હોય એવું થયું. તું નથી ભેગી? મારે તો મારા ચપ્પલ લેવાના હતા ને, મારો સ્વાર્થ હતો એટલે મને એમ થયું કે હું ભલે આવી પણ મેં મારા માટે કંઈક વસ્તુની ખરીદી તો કરી એમ. તમે તમારા માટે કંઈ નથી લીધું એમ, એટલે કહું છું. મેં મારા માટે કંઈ લીધું નથી તો ખાતામાંથી મારા ઓછા થયા બેયના. એક તો એવું જોઈએ ને, તમારે અમને લઈ દેવું જોઈએ. હવે કામ નથી કરતું તમારે. તમે બી કમાવે છો ને, તો ભલે ને કમાતા હોય. એમાં તમે મને કંઈક લઈ દો. હમણાં નવો ચપ્પલ લઈ લીધા હોત તો. હમણાં નવો આઈફોન આવશે. આથી લઈ લેજો એમ કોઈ ને. કેમેરામાં બોલે
તો અત્યારે જો અમે છે ને 12:30 વાગે ઘરેથી નીકળ્યા હતા, ઘરેથી આવ્યા હતા અને અત્યારે 2 વાગ્યા છે ને હવે સીધા ઓન ધ વે જઈએ છીએ આપણે ઘર તરફ. એટલે ફટાફટ બધું લેવાઈ ગયું કાના રે. હવે સીધું ઘરે જઈને સુઈ જવાનું છે કેમ કે ઘરેથી જમીને જ આવ્યા હતા અમારે, એટલે હવે જમવાની એ કઈ ટેન્શન છે નહીં. બરાબર ને દિત્યાબેન? આજે વહેલા ઉઠ્યા હતા અમારે દિત્યાબેન પણ, કા વહેલી સ્કૂલ હતી એટલે તો ઘરે જઈને મસ્ત આરામ કરવાનો છે. ચાલો આવીને દિત્યાબેન છે ને અહીંયા જલદારું ખાવાની શરૂઆત કરી દીધી છે. અને વાં જો આપણે પર્સ લીધું હતું, પાઉચ લીધું હતું. પાઉચ નું પૂરું કરી દીધું. હા ચેન કાઢ નાખ્યું પાઉચ માંથી. ઉતાવળ બહુ હતી ને મારી રોડ દિત્યાબેન. વચ્ચે હોય અમે રોડ ક્રોસ કરતી હતી ને ચેન એમ ધ્યાન આખું પાઉચ માં જ હતું, ચેન રોડ વચ્ચે નાખ્યું. એમ જોઈએ ભાઈ. ઘેર આવી કે પૂગે તો આમ કહેવાય ને કે દિત્યાબેન છે એમ, ઘેર જ નહીં પૂગવા દેવાનું. અને જો આપણે આ ટાઈપના કપડાં લીધા છે. ડંગરી 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 નથી ને દિત્યા પાસે, કોઈ ડંગરી લીધી છે. ડંગરી ડંગરી હતી નાની હતી ત્યારે. નાની હતી ત્યારે ડંગરી હતી, હવે ડંગરી લીધી છે. અને આપણે ફર્સ્ટ ક્રાય માટે થોડુંક શૂટ કરવાનું છે તો એના માટે કપડાં લીધા છે ફર્સ્ટ ક્રાયમાંથી. ફર્સ્ટ ક્રાય આ વિડીયોના પૈસા નથી આપ્યા પણ ખાલી કહી દઉં એમ. દિત્યાબેન ની ચેનલ માં આવશે ને, બધા પૂછતા હોય કે તમે દિત્યાના વિડીયો ઉતારો એ ક્યાં આવે એમ, તો દિત્યા કી દુનિયા નામની ચેનલ છે ને એમાં એના વિડીયો આવે. અને બાકી બધાય માણસો પછી પાસે કોમેન્ટ કરશે કે તમારા સાસુ માટે કંઈક લઈ આવો. સાસુ માટે છે ને આપણે લઈ આવ્યા છે ખારેક. ખારેક લઈ આવ્યા છે. ખારેક, કબૂરિયા, ખજૂરિયા, ખલેલા અને જલદારું. બરોબર, એ બધી વસ્તુ છે. બહુ મીઠા છે યાર. અને બીજો છે ને વરસાદ તો નથી આવતો પણ દિત્યા માટે એક રેનકોટ લીધો છે આપણે. સોરી, આ રેનકોટ છે એનો. ડિઝાઇન જોઈને લીધો છે. ચાલો ભાઈ, તો છે ને દિત્યાએ છે ને કપડાં પહેરી પણ લીધા છે. મસ્ત લાગે નહીં દિત્યા? મસ્ત લાગે, સરસ લાગે છે. ડંગરી. ચલો જો ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે અમે જો દિત્યાબેનને અત્યારે વિડીયો શૂટ કરવાનો છે તો એને મસ્ત રેડી કરી દીધા મેં. અને હવે એના પપ્પા છે ને એનો મેકઅપ કરે છે. ખબર નહીં ક્યાંથી એને બ્યુટી પાર્લરનો કોર્સ શીખવો હશે એ મને તો ખબર નથી, પણ એ કરે છે. હવે કેવું કરે. સાઉદી અરેબિયાથી. દિત્યાનો મેકઅપ એના જ પપ્પા કરે. કા દિત્યા, તને વિશ્વાસ છે તાર પપ્પા ઉપર કે સરસ જ મેકઅપ કરશે એમ? ના પાડતા પાડતા આ પાડી. તમારા દિત્યાબેન છે ને પછી આગળ નીચે ઉતરીને તું બતાવજી કેવા લાગે અમારા દિત્યાબેન. બસ હવે નરેશ ઊભી થતો દિત્યા, નીચે ઉતરતો. ફાઇનલ લુક છે. હાઈટ લાંબી થઈ ગઈ, સેન્ડલ પહેર્યા ને એટલે મસ્ત લાગે છે. અને છે ને ભાઈ, અમે જ્યારે પણ દિત્યાનો કોઈ પણ ફોટો કે વિડીયો કે મૂકીએ ને ત્યારે એમાં અહીંયા મેકઅપ કરેલું હોય તો ઘણા માણસો પછી ઘણા એટલે 2-3 માણસો કોમેન્ટ કરે કે તમે એ સારા માટે કહેતા હોય છે, અમારા ખરાબ માટે નહીં, પણ કે તમે દિત્યાને આટલી નાની ઉંમરે મેકઅપ ના કરો. અમે છે ને જોઈને આ છોકરા માટેનો મેકઅપ છે મિસ માસ. આને પણ અમને ભાઈ પૈસા નથી આપ્યા, ફ્રીમાં એડવર્ટાઈઝ કરે છે. નથી, ફ્રીમાં બોલીએ છે. જો આ બધું છોકરા માટે બધું નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ એવું લખેલ છે હવે આને, એટલે થોડું ઘણું આપણે જરૂર પડતું એટલે એ પ્રમાણેનું કરીએ છીએ. ડેઈલી તો કરતી નથી, પણ જ્યારે જ્યારે કંઈક આવો વિડીયો શૂટ કરવાનો હોય ત્યારે ક્યારેક ક્યારેક કરે છે. મને તો લાગે છે નેચરલ, એટલે કહું છું. બરોબર, તમે તમારે લેવાનું લેવો તમારી ઈચ્છા હો ભાઈ, અમે વેચવા માટે નથી. સારું, ચાલો તો હવે છે ને દિત્યાબેનનો એક મસ્ત વિડીયો આપણે શૂટ કરી લઈને પછી થોડીક વાર આરામ કરવો છે, કેમ કે આજે તો સવારના વહેલા 6 વાગ્યાના ઉઠ્યા છીએ, હજી આરામ કરવાનો વારો નથી આવ્યો. અને દિત્યાબેન તૈયાર થઈ જાય પછી ચડ્ડો પહેરવાય લાખ્યો. તૈયાર તો થઈ ગયા દિત્યાબેન? હા, તૈયાર થઈ જાય પછી નહીં, વિડીયો બનાવીને આવે પછી આ ચડ્ડો પહેરવાય. હા, તો દિત્યાબેનને આ ચડ્ડાની પણ શોપિંગ કરેલી છે એટલે તમને હવે ચડ્ડામાં પણ દેખાશે. હવે નવા ચડ્ડા દેખાશે, હવે તમને પતંગિયા વાળો ઓછો દેખાશે. હા, હવે આ દેખાશે, સ્ટાર દેખાશે વધારે. હવે બતો કે નહીં દેખાય. હા, ચાલો તો ભાઈ અત્યારે જો આપણે છે ને ખીચડી અને શાક ને એવું બધું બનાવી લીધું છે અને અત્યારે દિત્યાબેન આવીને સૂઈ ગયા હતા અને પછી ઉઠાડ્યા ધરાર ટ્યુશનમાં મોકલા. કા દિત્યા? ઊંઘ આવતી હતી દિત્યાને બહુ, કેમ કે આજે દિત્યાબેન પણ વહેલા ઉઠ્યા હતા, વહેલી સ્કૂલ હતી એટલે. તો ડાઈ દીકરી થઈને ટ્યુશનમાં જઈ આવી અને અત્યારે અમે બે આવી છીએ અહીંયા આગાસી ઉપર લેસન કરવા, કેમ કે હું એ ફ્રી થઈ ગઈ છું. હવે ખાલી રોટલા જ કરવાના છે, એ તો હજી વાર છે. અને અત્યારે છે ને આગળ વરસાદનો એક રેડો આવ્યો હતો અને પાછું જો ચોખ્ખું થઈ ગયું વાતાવરણ. આ બાજુ છે વાદળા, કાળા ડિબાંગ જેવા વાદળા છે. હવે વરસે તો થાય. કાદિત્યાબેન, વરસાદ આવે તો મજા આવે. હવે ખબર નહીં રાતે પાછો વારો લે તો. અત્યારે આખા દિવસમાં 2-3 રેડા તો આવી જ ગયા છે આજે. તો ચાલો હવે દિત્યાબેનને મારે કરાવવાનું છે હોમવર્ક. શું આપ્યું છે બેન આજે? આજે જો હું તમને દેખાડું. દેખાડો.
દિત્યાબેનને ટ્યુશન હોમવર્ક એટલે A to Z ના સ્પેલિંગ. ઓકે દિત્યાબેનને A to Z ના સ્પેલિંગ કરવાના છે ને સ્કૂલનું તો થઈ ગયું ને સ્કૂલનું તો કરી નાખ્યું હતું સવારમાં જ. ચાલો તો હું ને દિત્યા અહીં લેસન કરવા આવ્યું ને હજી તો શરૂઆત કરી. દિત્યા એક જ સ્પેલિંગ લખ્યો ને ત્યાં વરસાદના છાંટા આવે છે. તડકે તડકે વરસાદ આવે કા દિત્યા? અમારે પાછું હવે નીચે જવું પડશે. બાકી અહીંયા મજા આવતી હતી અમને લેસન કરવાની, પણ વાદળું ઉપર આવ્યું છે એટલે કદાચ પાછો રેડો આવે તો દિત્યાબેનના બેગ ને બધું પલળી જાય ને. તો ચાલો નીચે વહી જઈએ દિત્યાબેન. મને પાઉચને બોટલ લઈને જવું તો બેગ. ઓકે હું બેગ લઈ લઉં. ચાલો ધીમે ધીમે ચાલજો હો દિત્યાબેન. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું અને બહાર તો આજે છે ને આપણે વોકિંગ કે કાંઈ નથી, થોડીક વાર વરસાદના છાંટા ને એવું આવતું હતું એટલે આપણે પાછા અંદર આવી ગયા. દિત્યાબેનનું હોમવર્ક અધૂરું હતું તો એ પૂરું કરાયું અને આવતીકાલે મારે બહાર જવાનું છે તો એની બધી તૈયારી હું કરતી હતી. એ તમને આવતીકાલના વિડીયોમાં જ ખબર પડી જશે કે હું ક્યાં જાઉં છું એમ. અને અત્યારે દિત્યાબેન લેસન કરી અને મોબાઈલ થોડીક વાર જોવે છે. થોડીક જ વાર આપણે જોવા દેશું પછી સૂઈ જવાનું છે. બરાબર ને દિત્યાબેન? બરાબર. તો ચાલો આ સાથે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.